હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવવાની છે માવાની બરફી એટલે ગુંદર પાક એમ। તો તેના માટે આપણે જો ગોંદર તળીને ઘીમાં લઈ લેવાનું છે અને ત્યારબાદ આપણે જો આટલી ખાંડ, એલચીનો પાવડર અને માવો જે આપણે થોડાક દિવસ પહેલાં મેં તમને વિડીયોમાં બતાવ્યો હતો, આપણે બાર ચૂલા ઉપર જે માવો બનાવ્યો હતો એની આપણે આ બરફી બનાવવાની છે। અડધા આપણે પેંડા બનાવ્યા હતા, અડધી આપણે જો અડધી વાટકી જેટલી ખાંડ લઈ લેવાની છે। તો તમારે વધારે મીઠી બનાવવી હોય તો તમે 2 વાટકી પણ લઈ શકો છો। આવી રીતે ખાંડ લઈ અને તેમાં આપણે ખાંડ ઓગળે એટલું આપણે એમાં પાણી નાખી દઈશું। આવી રીતે આટલું જ પાણી આપણે એમાં નાખવાનું છે। આવી રીતે બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું સારું એવું। ત્યારબાદ આપણે જો આ બદામ ઝીણી ઝીણી સરસ મજાની કટ કરેલી લઈ લીધી છે। આપણે હાથે જ કટ કરી છે, મશીનેથી નથી કરી। તો આપણે જો આવી રીતે એક તારની ચાસણી બનાવવાની છે આપણે, તમે જોઈ શકો છો। આપણા હાથ થોડા કાળા એવા થઈ ગયા હતા એટલે તમને એવું લાગતું હશે આ બેને હાથ નથી ધોયા, પણ એવું નથી। અમે 2 દિવસ તૂર વીણવા ગયા હતા વાડીએ, એટલે જે વાડીએ જતા હોય અને તે જે તૂર ઉતારતા હોય એને ખબર જ હોય કે હાથ કેવા થઈ જાય, એટલા માટે। તો આવી રીતે આપણે જો માવો હવે એમાં નાખી દઈશું। હવે સરસ મજાનું બધું મિક્સ કરી લઈશું। આપણે આ ઘરે માવો બનાવેલો છે, કોઈ વસ્તુમાં ભેળસેળ નથી। આ ઘરે આપણે બનાવેલો છે। તો આવી રીતે બધું સરસ એવું મિક્સ કરતું જવાનું છે। જ્યાં સુધી સરસ મજાનો લચકો થઈ જાય ને ત્યાં સુધી આપણે સરસ મજાનું મિક્સ કરવાનું છે આને। અને કલર લાલ જેવો કરી નાખવાનો છે આપણે, લાલ શેકી શેકીને જો આવી રીતે આવું સરસ મિક્સ થઈ ગયું આ બધું, જો આવી રીતે। આપણે એલચી અને જાયફળનો પાવડર નાખી દેવાનો। જાયફળ તમારે નાખવાનું તે તો જ સરસ એવો ટેસ્ટ આવશે। હવે આપણે આ ગુંદર તળેલો નાખી દઈશું અને હવે આપણે આ બદામ નાખી દઈશું। પણ આ બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું આપણે। મિક્સ થઈ ગયું છે, આપણે જો આ ઘી ચોપડી દીધું છે, હવે આપણે એમાં નાખી દઈશું।
હવે આવી રીતે આપણે આખી થાળીમાં પાથરી દેવાનું છે. હવે આપણે એક ઘીવાળી વાટકી કરીને લેવાની છે. હવે એનેથી આપણે સરસ મજાનું પ્લેન કરી લઈશું, લીછું એવું એમ. અને આ બરફી એટલી ટેસ્ટફુલ થઈ ગઈ છે ને, તો તમે બજારમાંથી ને લાવવાનું બંધ કરી દેશો, એટલી સરસ બની છે. તો આપણી આ બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે ઘડીક રહેવા દઈશું, પછી એના આપણે બટકા પાડીશું. ઉપર પહેલાં આપણે બદામ નાખી દઈશું. આવી રીતે આપણે બદામ નાખી દેવાનું. જો બદામ ન નાખ્યું હોય તો તમે ઉપર ગુંદર પણ નાખી શકો, કાજુ પણ નાખી શકો, જે તમને વધારે પસંદ હોય તે પણ નાખી શકો. પછી આવી રીતે ફરીથી આપણે વાટકી ફેરવી લેવાની, એટલે એમ કે બદામ ચોંટી જાય એમ સારી એવી. તમે વધારે બરફી બનાવો તોય પણ આવી જ રીતે બનાવજો, થોડી પણ બનાવો તોય આવી રીતે, તો સરસ એવા બટકા પડશે અને સારી એવી બરફી બનીને તૈયાર થશે, કંદોઈ જેવી. 5 જ મિનિટ આપણે રહેવા દેવાનું છે. હવે આપણે એના પીસ કરી લઈશું. તમે જોઈ શકો કે આસાનીથી આપણા પીસ બનીને તૈયાર થાય આમ. અને અમે તો એમ કહેવી કે ગોંદર પાક એમ. તમે શું કહો છો કમેન્ટમાં કહેજો. અને તમને અમારો વિડીયો જો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તો હું તમને એક પીસ પાડીને બતાવીશ. જો તમે જોઈ શકો છો કેટલા સરસ પીસ પડ્યા છે. તો આપણો ગોંદર પાક બનીને તૈયાર છે. એટલો સરસ બન્યો છે. ચાલો ખાવા.